ભાજપે સત્તામાં આવતા પહેલાં નાગરિકોને સૂત્ર આપ્યું હતું કે અમે સત્તામાં આવશું તો ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવીશું. પરંતુ સત્તામાં આવી ગયા બાદ તેમણે તમામ સિદ્ધાંતોને નેવે મૂકી દીધા છે. ભાજપે હવે નવી યોજના બનાવી છે, પેપર ફોડો અને પદ મેળવો. જી હા, આ વાત છે અરવલ્લી જિલ્લાના બાયડ શહેરના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક પામેલા આકાશ પટેલની. વર્ષ 2023માં લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં આકાશ પટેલનું નામ ખુલ્યું હતું. તેથી પોલીસે આકાશ પટેલની ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં 25થી વધુ આરોપીઓના નામ સામેલ હતા. તેમાં આકાશ પટેલનું પણ નામ હતું. તેથી નીતિમત્તાની વાતો કરતા ભાજપના નેતાઓને હવે વિપક્ષે પણ આડે હાથ લેવાનું શરૂ કર્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાત ભાજપ દ્વારા ગુજરાત મોડલનું એક નવું નજરાણું લોન્ચ કરવામાં આવ્યું છે. જી હા, પેપર ફોડો અને પદ મેળવો આ યોજના એ ભારતીય જનતા પાર્ટી દ્વારા એ લોન્ચ કરવામાં આવી છે. જેમાં જોવા જઈએ તો વર્તમાનમાં જે 2023ની અંદર જે જુનિયર ક્લાર્કનું જે પેપર ફૂટ્યું હતું, જેના જે આરોપી હતા 2023માં એટીએસ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી, એવા આકાશ જસુભાઈ પટેલ એને અરવલ્લી બાયડના ક્યાંક ને ક્યાંક જે યુવા મોરચાનું જે પદ છે એની અંદર એને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે છે એ ભારતીય જનતા પાર્ટીનો મેસેજ બહુ ક્લિયર છે કે જે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરશે એને ઊંચામાં ઊંચું પદ આપવામાં આવશે. અને જોવા જઈએ તો દરેક વખતે એવું કહેવામાં આવતું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ જોવા જઈએ તો દરેક ચમરબંધીઓને પકડીને ભારતીય જનતા પાર્ટી છે એ ઊંચ હોદ્દા આપી રહી છે, ઊંચ પદ આપી રહી છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીની જે નવી યોજના છે કે પેપર ફોડો અને પદ મેળવો, એ અંતર્ગત આકાશ જસુભાઈ પટેલ જે છે જે 2023ના જે જુનિયર ક્લાર્કના ક્યાંક ને ક્યાંક આરોપી હતા અને એની ઉપર એફઆઈઆર પણ થયેલી છે. અને એની ઉપર જોવા જઈએ તો એટીએસ દ્વારા ધરપકડમાં થયેલી હતી. તો અત્યારે એને ક્યાંક ને ક્યાંક જે પદ આપવામાં આવ્યું છે એટલે એનો મેસેજ એ બહુ ક્લિયર છે કે જે લોકો વિદ્યાર્થીઓના કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરશે એને ભારતીય જનતા પાર્ટી છે એ ઊંચા પદ આપશે. અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના અરવલ્લીના જે આગેવાન છે એના દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જે વ્યક્તિ છે આકાશ જસુભાઈ પટેલ એ તો પેપર લખવામાં હતા અને જે કેતન બારોટ કરીને જે વ્યક્તિ હતા એ પેપર લાવ્યા હતા અને આ વ્યક્તિ તો ખાલી પેપર લખ્યું. આ તો બહુ નાની બાબત છે, આમાં આટલો બધો હવાલો ન કરવો જોઈએ, આવું એમનું કહેવાનું છે. તો એમને કહેવા માંગીએ છીએ કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કર્યા એને તમે ક્યાંક ને ક્યાંક આ પદ આપવાની આ ગુસ્તાખી કરી છે. તમારી કથની અને તમારી કરની એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે બોલે છે અને જે કરે છે એનું વાસ્તવિક ચિત્ર અને ચારિત્ર એ આ મેસેજ ઉપરથી ક્લિયર થાય છે કે પેપર ફોડો અને પદ મેળવો આ જે યોજના છે એ ભારતીય જનતા પાર્ટીની વર્તમાનની જે કથની અને કરની એ ક્યાંક ને ક્યાંક દર્શાવી રહી છે. જય હિન્દ, જય ભારત. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023માં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવેલી, જેની અંદર પેપર લીક થયેલા અને લાખો યુવાનોને પરીક્ષાની અંદર ખૂબ મોટું નુકસાન થયેલું, જેની અંદર આરોપી તરીકે જેઓનું નામ છે તેઓ આકાશ પટેલ, જેઓને બાયડ તાલુકાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટાચારથી તય હોય, આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માગે છે એ સમજ પડતી નથી. જેના કારણે અરવલ્લી જિલ્લા સહિત કેટલાય લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે. શિક્ષિત બેરોજગાર યુવાનો જ્યારે રોજગારી માટે આમ તેમ મહેનત કરતા હોય, રાત દિવસ મહેનત કરતા હોય, ત્યારે આવા પેપર લીકની અંદર જોડાયેલા લોકોને હોદ્દા આપી અને ભારતીય જનતા પાર્ટી પોતાની જે છબી છે એ લોકોની અંદર એવી ઉપસાવવા માગે છે કે ભ્રષ્ટાચારથી આ ભાજપની સરકાર મસ્ત છે. આમ તો જિલ્લા અધ્યક્ષ તરીકે જિલ્લાની ટીમ જાહેર કરવાની સત્તા મને હોય છે. તાલુકાના મોરચાના પ્રમુખો જાહેર કરવાની સત્તા જે તે મંડળના અમારા પ્રમુખની હોય છે. અને એમાં બાયડ શહેરમાં જે અમારા યુવા મોરચાના પ્રમુખ જાહેર થયા છે એમનું નામ પેપર કાંડમાં હતું એવું મીડિયાના મારફતે મને પણ ધ્યાન પર આવ્યું. ત્યારે મેં ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને એ ભાઈ જે છે અમારા યુવા મોરચાનું જે નામ આવ્યું છે
એ પેપર કૌભાંડમાં એ રીતે કે લખવામાં હતો. એ પોતે કોઈ બારોટ એ વખતે જે તે વખતે 2023ની અંદર આ કાંડ બન્યો હતો એને આખું પેપર ફોડ્યું હતું અને 27 લોકો જે લખવામાં હતા એ પૈકીમાં છોકરો તો એવું મારી ધ્યાન પર આવ્યું છે અને એમના એ વખતે ત્યાં બોલાયા હતા, એની તપાસ પણ થઈ હતી અને એમના પર કોઈ વજૂદ નથી એ રીતે એમને તાત્કાલિક જામીન પણ આપ્યા હતા. અને એમ છતાંય કોઈ જો મારી ધ્યાન પર વિશેષ આવશે તો પાર્ટી આગળ વધી અને એના પર પગલાં પણ ભરશે. આવી નાની બાબત હોય એ પાર્ટીમાં અમારા ધ્યાન પર આવે પછી આપણે એને નિર્ણય કરતા હોઈએ છીએ. એવું કોઈ મોટું કૌભાંડમાં કે એવા વ્યક્તિને અમારા ધ્યાન પર કે એવું મોટું કોઈ હોદ્દો અમે આપેલ નથી. એટલે એમના જે આક્ષેપો છે એ વાહિયાત છે અને તથ્ય વિહોણા છે. અને મેં ફરી આપને કહું છું કે કોઈ પણ દોષિતને આ પક્ષમાં સ્થાન નથી. કદાચ એમાં દોષિત ઠરશે તો પાર્ટી પગલો ભરી અને તરત જ પાર્ટીમાંથી એને બહાર કાઢશે.